જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં અને નાનકડા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 11 અને આપણે બધું કામ થઈ ગયું ઘરનું. અને હેમાંસી બેન નાહી ધોઈને તૈયાર થઈને રમવા વહી ગયા. અને હેમાંસી બેન થોડી થોડી મદદ કરાવે એટલે આપણે વહેલા નવરા થઈ જ ગયા હતા. અને અત્યારે રાહુલ અને વિશાલ બે ઉતા છે અને વિશાલ તો ઉઠી ગયા છે. એના માટે જો આપણે નાસ્તો બનાવી છીએ. જો ચા બને છે અને આમાં ચણા આપણે વઘાર્યા છે સવારે. ઉઠ્યા છે અત્યારે એટલે આપણે નાસ્તો દઈ દઈએ. અને રાતે જાય છે લોખંડ બાંધવા એટલે મોડા સુધી સૂતા હોય. વહેલા આવ્યા હોય 5 વાગે આવ્યા છે વહેલા લોખંડ બાંધીને. દિવસે ઉકળાટ બહુ હોય, તડકો બહુ હોય એટલે હમણાં 3-4 દિવસથી રાતે રાતે લોખંડ બાંધવા જાય છે. આપણે સ્લેબનું જે કામ હોય એનું કામ છે એટલે રાતે લોખંડ બાંધવા જવાનું હોય. એટલે અત્યારે ઉઠ્યા છે તો આપણે નાસ્તો દઈ દઈએ. જો સરસ મજાની ચા બની ગઈ છે. તો હાલો બધા સવારનો નાસ્તો કરવા. લઈ ઘી વાળી રોટલી લઈ લઈ અને ચણા લઈ લઈ વઘારેલા. અને આપણે શાકે બનાવી લીધું છે ટિફિનમાં. કેવા સરસ મજાના ચણા વઘાર્યા છે ટમેટા ને એવું બધું નાખીને. તો હાલો આપણે નાસ્તો દઈ દઈએ. ક્યાં ગયા વિશાલ? હાલો હાલો બેસી જાવ નાસ્તો કરવા. ક્યાં બેસ્યો? હાલો ચા જોશે ને પેલા પછી બીજું બધું. હા હાલો ચા આપણે બની જ ગઈ છે. હાલો રકાબી પડે નહીં તો સારું. લેજો રકાબી પડશે ને. એક હાથમાં મોબાઈલ છે એટલે ફરમાન બે જો લેવું પડ્યું. હારે એ ઉઠે તો થાય ને. એમાં મને કે મારે વહેલું જવાનું છે, મને 8 વાગે ઉઠાડજે. અને હજી ઉતા જ છે. જો થાક લાગ્યો એટલે પછી કાંઈ ઉઠાય? ઉતા જ છે હજી. ભલે ઉતા ઘડીક વાર. તમે નાસ્તો કરી લો ને. હાલો ચા ઠરી ગઈ છે. ગરમ છે જો ગરમ છે. ફરવું ગરમ છે ને હે ને ગરમ કરી એટલે હા ગરમ બનાવી જાય એટલે ગરમ હોય ને તો ઠરી ગયું ભગવાનની. અને જો આપણે અહીં તપ્પા મૂકી દીધું છે. આપણે જે આ છકરી બનાવી છે એ છકરી જો તપ્પા મૂકી દીધી છે. તડકે તપી જાય પછી લઈ લઈશું. અને આ બાજરો મૂકી દીધો છે તપ્પા. અત્યારે ચોમાસા જેવું છે એટલે કેદુનો પડ્યો તો ઓલો થઈ ગયો હોય. જો ટાઢો છે ઉપર થઈ ગયો ગરમ એટલે કીધું આપણે છે ને સરસ તપી દઈ. અને અહીંયા જો કેરીના ગોટલા મૂકી દીધા છે. આને પછી બનાવશું આપણે મુખવાસ. બેન તો અત્યારમાં કેરી ખાવા મળ્યા. જો બીજું શું છે નાસ્તામાં? દહીં છે અને શાકે લઈ લીધું છે. આપણે સવારે બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક. અને હેમાંસી બેન કેરી લઈ આવ્યા છે તો હેમાંસી બેન કેરી સુધાર લીધી છે. અને અહીંયા જો થાળી ભરીને કેરી લઈ આવ્યા છે હેમાંસી બેન. હેમાંસી બેન ને કેરી બહુ ભાવે છે. હેમાંસી બહુ ભાવે છે કેરી તને? બધાને ભાવે કે ને? માતા દીકરી હમણાં એમ કર માસી દીકરી માતા દીકરી બે ગયા નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા. વિશાલ ગયો તો ખરા બધા નાસ્તો કરવા. હાલો કોક એમ કે છે કે આ ભાઈ એકલા એકલા નાસ્તો કરો કરીએ કયો? હા બસ એમ. તમારે કોઈ ફ્રેન્ડ હોય કોઈ જોતા હોય તો ખબર પડે ને એમ કે આ વિશાલ છે મને નાસ્તો કરવા બોલાવે. એવું કેટલા વાગ્યા છે ત્યાં? 11 નહીં 11:30 ત્યાં. જોઈ લો 11:30 માં થોડીક વાર રહેશે છે ને.
બપોરા કરવા નાસ્તો બે ભેગું અત્યારે નાસ્તો થાય છે પછી આ બપોરા બે ભેગું છે. કઈ મનસી તું શું કરે? એમ નહી નાસ્તો કરે કે બપોરે વસિયાનું કે ને બપોરા હજી બાકી ખબર નાસ્તો કરી લીધો. હાલો આપણે થોડીક કેરી ખાઈ લઈએ. રાહુલ ઉઠી ગયા છે હવે એને નાસ્તો. હાલો જો રાહુલ ઉઠી ગયા છે ને આપણે બે ગયા છીએ હારે નાસ્તો કરવા કેમ કે કેરી સુધારી છે એટલે મન થઈ ગયું કેરી ખાવાનું એટલે આપણે બે ગયા છીએ નાસ્તો કરવા પણ ખાલી કેરી જ ખાવાની છે. બીજું તો ચણા ને ખાઈ લીધું હતું. શાક ખાવાનું છે ને તમારે? રાહુલ ને હાલ છે શાક રોટલી એમને શાક રોટલી સવારે જોઈ એટલે આપણે ટિફિનમાં હવે શાક બનાવી જ લીધું હતું એટલે મસ્ત મજાનું ગુવારનું શાક છે. અને શું ખાધું તમે અને આ શાક દહીં ખાવાનું તો હાલો બધા નાસ્તો કરો બીજું કેરી ખાવા. માંડવી છે એને આપણે તપવાની છે કેમ કે આમાં ક્યાંક ખોળી ગઈ હોય તો તપી જાય તો સારું. જો આપણે તડકો અત્યારે બહુ નીકળ્યો છે એટલે તપી નાખી તગારામાં હામશે નહીં બીજું કઈક વાસણ લેવું પડશે. આ પોરની માંડવી છે અને માંડવી ને એવું બધું અત્યારે પેલા ઘોડે કઈ સારું રહેતું જ નથી બગડી જ જાય. ખાવા પૂરતું રાખીને તોય બગડી જાય. જો આમાં કાણા પડી ગયા જો ક્યાંક ક્યાંક જો આમું વરસ આવે નહીં પેલા બગડી જાય એવું થાય છે તો કમેન્ટ કરજો કે માંડવીને એવું બગડે નહીં માટે શું કરવું. જો કાક દાણા હારા છે ક્યાંક બગડી ગયા છે. મસ્ત છે માંડવી. હાલો પેલા તો જો ઉનાળામાં માંડવીને એવું ફોલવાનું હોય છોકરાઓને બોલાવે પછી એક ટોયું હોય પવાનું એટલું એમ કે આટલું તમે ફોલી દો ને તો તમને રૂપિયો કા 2 રૂપિયા કા 5 રૂપિયા આપશું એવું બધું હતું પેલા. અને પેલા તો છોકરાઓને હું રમવામાં એમાં બધે જીવ હતો એટલે છોકરા નવરા જ હોય તો જાય. અમે જ જતા ફોલવા માંડવી ફોલવા ને એવું બધું બાજુમાં ગમે કોઈ ફોલતું હોય ને એટલે છોકરાઓને બધાને બોલાવે હાલો માંડવી ફોલવા એટલે આપણે જાય માંડવી ફોલવા. અને પેલાની તો વાત જ બધી અલગ છે. અત્યારે છોકરા ઘરે નથી માંડવી ફોલતા બીજે તો ક્યાં ફોલવા જાય. અને પેલા તો રમવામાં ને એવું બધું ટાઈમ પાસ કરતા છોકરા અને અત્યારે તો મોબાઈલ આવી ગયા ને એટલે કઈક ભણતરનો ભાર ને મોબાઈલ ને એવું બધું. અને પેલા માંડવી ફોલવા જાય ને રમવી ને આટલું પવાલું હોય આખું બિયાનું ભરી દઈ ને ત્યારે 5 રૂપિયા આપે તોય છોકરાઓ ફોલે. પણ અત્યારે આપણે કેવી ને કે 50 રૂપિયા આપી તોય છોકરા અત્યારના છોકરા નો ફોલીને દે. હાલો બધા સિંગ ખાવા. હાલો અત્યારે વાગી ગયા છે 6 અને આમ જો હજી કેટલો બફારો છે તમે જો આખી હું પડતી એમાં રેપઝેપ થઈ ગઈ છું કેમ કે આ બધું આપણે અહીંયા ખૂણો બધું વગતા હતા. આ પેટીમાં જો આપણે ઘઉં નાખી દીધા પેટીમાં ઘઉં નાખી દીધા ને એની ઉપર ગોદરા નાખી દીધા જે રોજ રેગ્યુલર વાપરતા હોય. અને અહીંયા પાછી પેટીમાં જે વસ્તુ હતી ને બધી ખૂણામાં મેકી અને એવું બધું છે. તો ગરમી બહુ જ છે તમે જોવો તો ગરમીમાં ક્યાંય રહેવાતું નથી એમ. અને પાછું અહીંયા ખૂણામાં આપણે કામ કરતા હતા એટલે પછી ગરમી વધારે છે કેમ કે પંખો બંધ હોય જાય ખૂણામાં બધું આપણે આ બધી વગ્યું અને વાસણ ને બધું અત્યારે મેક્યું છે. હજી પાછું ક્યાંક ઠેકાણે પાડવું પડશે. અહીંયા કબાટ ઉપર આડાનું બધું વગી નાખ્યું અત્યારે. અને ઘઉં જો આ સરસ મજાના બધા ગોઠવી દીધા છે. આ હજી સાફ કરવાના છે બધા ઘઉં અને આને હવે આપણે નિરાતે થોડા થોડા સાફ કરશું. અને આમાં છે ચણા. આ ચણાની દાળ આપણે બનાવવાની છે અને આ ચણા આપણે સાંજે પલાળી દેવાના છે એવું છે બધું. અને કપડાને જો હમણાં આપણે પછી જોઈ અને જો બહાર છે થોડોક પવન અંદર વધારે બફારો થાય તો થોડો થોડો છે પવન બહાર અત્યારે નીકળ્યો છે જો પવન હવે. હાલો તો અત્યારે પવન નીકળ્યો તો સારું કેવાય. હવે બફારાના મરી ગયા હમણાં તો કોને ખબર બહુ જ ગરમી ને બફારો થાય છે. અમારે ચકલા જો આપણે પોપટ બેઈ ગયા છે. શું કરો છો? જો અહીંયા બચ્ચા છે નાના ચકાભાઈ જણ ખવડાવવા આવ્યા છે.
જો બચ્ચા બોલે પણ તું જો અવાજ આવતો હશે. તો હાલો હવે કઈક હંજવારી ને એવું બધું કઈક એવું બધું આડાવડું કઈક કામ હોય બપોર પછીનું અને વગવા તગવાનું ને એવું બધું હોય તો ફટાફટ આપણે હંજવારી ને એવું કાઢી ક્યાં ગઈ ક્યાં આયા શું આયા હે કઈ બસમાં આવ્યો હે હું તારી ક્યારની વાટ જોતી હતી મારી કાંકિયા ક્યાં ગઈ આ ભાઈ તો ખરી આય મમ્મી ભાઈ હે મોકલે મોકલે અમાર કી લઈ હા શું કરે મામા મામા નાની માં બધે શું કરે જીતો કે ક્યાં ગઈ સમજ ગઈ હે ને વિશે વિજય કે ક્યાં મે જોયો તારો વિડિયો આવું લઈએ છે લીંબુ લઈ બોલો બોલો તેલો આ ફોન કોનો છે એ કેમન વાયગર લે બતા તો ખરી કેવી કટલેરી લીધી છે એકા બતા કેવી કટલેરી કે જીરું દીદી આવી તો કામી આવી ના ના દીદી હું લાઈ બતા તો ખરી શું કટલેરી અરે વાહ દસ ને શું લાઈ તો લે પણ કામ નો હાલે તા એટલે નકપાલેસ સરસ બે ચોટલ લેવાના મસ્ત લાગશે આપણે એક જો બે ચોટલા લઈને કેવું મસ્ત કોને નાની મેં લીધી કામ્યા ખબર ક્યાં આ તો શીખવું છે કામ્યા બધું લઈ આવી જો શીખવું લાવી લીંબુ લાવી લીંબુ તો ચડી ગયા છે લીંબુ કામ્યા કરાવી લઈ આવી છે હારું કામ્યા તું લઈ આવી લીંબુ શરબત બનાવશું આમ જો કામ્યા કેટલા બધા લીંબુ લઈ આવી કોને તે ઉતાર્યા મસ્ત લીંબુ છે જો બસ જો ઘી લેતા એવા છે કામયાબી આપણે બનાવવાના છે ઘીના થેપલા કે ઓલા ચોખા ઘીના લાડવા બનાવવાના છે તો જો આપણે ઘી મંગાવી લીધું છે કામયાબેન લેતા એવા છે તો કેવું ઘી છે આપણે જોઈ ગાયનું છે ગાયનું ઘી છે બહુ મસ્ત ઘી છે જો મસ્ત ઘી છે આના આપણે બનાવશું લાડવા બનાવશું કે થેપલા બનાવશું એટલે ઘી મંગાવ્યું થેપલા બનાવવા છે જો ટકો હું કે થેપલા બનાવ વસ્તુ આવશે હો થેપલા ખાવા હે ને બહુ ભાવે છે ને જરા એને બહુ ભાવે છે જો આપણે બનાવવાનું છે શરબત કામ્યાબેન આવી ગયા છે ઘરે અને કામ્યાબેન જો કેટલા બધા લીંબુ લઈ આવ્યા છે તો મન થઈ ગયું શરબત પીવાનું કીધું હાલો શરબત બનાવી નાખીએ આપણે જો મસ્ત મજાના કામ્યાબેન લીંબુ લઈ આવ્યા છે આખી ટોપલી ભરીને તો એમાંથી જો આપણે થોડાક લીંબુ લઈ લીધા છે કટિંગ કરીને અને ઠંડુ પાણી લઈ લીધું છે મીઠું નાખવાનું છે ખાંડ નાખવાની છે અને ટકાની શરબત પીવો છે ટકા હા જો તો હાલો શરબત બનાવી લઈ ફટાફટ થોડીક એમાં નાખી દઈ ખાંડ અને થોડુંક નાખી દઈ મીઠું જો થોડુંક નાખી દઈ મીઠું અને હવે આને એકદમ ખાંડ ઓગળી જાય એમ એકને એક બધું કરશું આમાં લીંબુ નીસોઈ દઈ શું આ ટકો હક લેતો નથી જો
કામ્યાબેન શરબત પીવો છે? કેક મજા આવી મામાને ઘરે? એ કેમ ઘર સાંભળતું હતું? રોજ ફોન કરતો હતો હે કામ્યાબેન, મને તેડી જાવ હે? ઘર સાંભળતું હે? કે તો ખરા. કામ તો ટકો શું કેસ? કે તું ક્યાંથી આવી કેસ? મામાને ઘરે ગઈ હતી ને કોણ તારી દી માસા તેડવા આવ્યા કા? કોણ તેડવા આવ્યું? નજીકથી મસ્ત લેવાય જાય. જીનું પણ હકલો ને હલાવ જરાક નાખવામાં વિડીયો કેવું આવ્યું પણ એમાં છે ને ઓલું છે ગાળવાનું. હાલો જો શરબત આપણે મસ્ત હવે થઈ ગયો છે. હવે ગાળી અને જીનું દઈ દે. જીનું બહુ ઉતાવળી થાય. જો હજી તો ખાંડ ઓગળી નથી તા કે મને દે 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 એવું કરે છે. હાલો જો મસ્ત બની ગયો છે ઠંડો ઠંડો લીંબુ શરબત. અત્યારે તડકો બહુ પડે છે એટલે લીંબુ શરબત બધાને ખાસ પીવો. જો હાલો આપણે ચાખી લઈ. જો બધા અડધો પોણો લોટો શરબત પીશે એટલે લોટો લીધો. કાચના ગ્લાસમાં આટલો શરબત ગમે એટલે આપણે લોટો લીધો. મસ્ત બેન થોડો ખાટો છે આપણે ખાંડ નાખી દઈએ. મસ્ત કાવ્યાબેન હાટું થઈને બનાવ્યો તો કાવ્યાબેન તો રમવા હવે આવશે ત્યારે પીશે. આપણે પી લઈએ હાલો. એક ટાઈમ માસાને ભરીને રાખવું આવશે. હાલો બધા લીંબુ શરબત બધાય લીંબુ શરબત પીવા.